રાષ્ટ્રીય લેવલે તો આપણે અદાણી અને અંબાણીની ચર્ચા તો સાંભળી હતી, પરંતુ બનાસકાંઠાની ચૂંટણીમાં પણ હવે અદાણી અને અંબાણીની એન્ટ્રી થઈ ચૂકી છે। જી હા, બંને ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે અને ગેનીબેન 15/4 ફોર્મ ભરવા જવાના છે, તો ડોક્ટર રેખાબેન ચૌધરી 16/4 એટલે કે એપ્રિલ મહિનાની 16મી તારીખે ફોર્મ ભરવા જવાના છે। ભાજપના ડોક્ટર રેખાબેન પણ ચૂંટણી સભાઓની અંદર દાવા અને કવાઓ કરી રહ્યા છે। તેવી જ સેમ પરિસ્થિતિમાં ગેનીબેન ઠાકોર પણ પ્રત્યારોપ અને આરોપ નાખી રહ્યા છે। બંને નેતાઓ મતદારોને રીઝવવાનો પ્રયાસો કરી રહ્યા છે અને આ વચ્ચે જ કોંગ્રેસના ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોર એક સભામાં અદાણી અને અંબાણી વિશે પણ ચર્ચા કરે છે। તેમણે કહ્યું છે કે જો પૈસાથી જો ચૂંટણી જીતાતી હોત તો અદાણી અને અંબાણી ભારતના લોકસભાની 542 સીટો ખરીદી લીધી હોત। અને ભૂતકાળની ચૂંટણીઓની વાત કરતા ગેનીબેને કહ્યું કે 2017 અને 2022માં એક બાજુ ધનશક્તિ હતી તો બીજી બાજુ જનશક્તિ હતી। તે છતાં પણ જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને ચૂંટણીમાં મતદારો મને સાથ અને સહકાર આપ્યો છે અને આવનારા સમયમાં પણ સાથ અને સહકાર આપશે એવો મને પૂરો ભરોસો છે। શું કહ્યું ગેનીબેન ઠાકોરે, સાંભળી આ વિડીયોમાં। ચૂંટણી પૈસાથી જીતાતી હોય અને પૈસેથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી, મુકેશ અંબાણી આ બધા ઉદ્યોગપતિ ભેગા થઈ અને 542 સીટો દિલ્હીમાં બેઠા બેઠા ખરીદી લે કે ના ખરીદી લે? ખરીદી લે। લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો, અને તો પૈસાથી ચૂંટણી જીતાતી હોય તો આપણા ભૂતકાળમાં આપણે અનેક ચૂંટણીઓ જોઈ, 2017ની જોઈ, 22ની જોઈ, જ્યારે એક બાજુ ધનશક્તિ હોય એક બાજુ જનશક્તિ હોય। જેની સાથે જનશક્તિ હોય એને કોઈ ધનશક્તિની જરૂર પડતી નથી। અને જ્યારે લોકોનો પ્રેમ સ્નેહ હોય ને ત્યારે આટલા 2-2, 3-3 કલાક લોકો બેહે। જ્યાં